નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, કૃષિ યુનિવર્સિટીની અંદર રાજ્યની જે 4 એવી કૃષિ યુનિવર્સિટી છે, આણંદ, દાંતીવાડા, નવસારી અને જુનાગઢ, એની અંદર જુનિયર ક્લાર્ક ઉપર 227 જગ્યા ઉપર ભરતી છે. અને પાછું તો એની ગ્રેજ્યુએટ છે, અને આ સીસીઈ થી પાછું અલગ છે. તો કઈ રીતે અહીંયા એનો એ પરીક્ષા પદ્ધતિ, જેમાં આપણને ખબર છે કે પહેલી બે પરીક્ષા હશે, એક પ્રિલિમ્સ અને એક મેન્સ. પ્રિલિમ્સ છે પાસ થશે અને એના બાદ એ મેન્સ આપવા માટે મળશે. કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારો એ મેન્સ પરીક્ષા આપશે. આ બધી બાબતો આપણને ખબર છે, બટ એક વસ્તુ છે કે ભાઈ એના પ્રિલિમ્સ પરીક્ષાની અંદર જે 4 વિષયો છે, તો એ 4 વિષયોની અંદર ડિટેલ ટોપિક શું હશે, એનું ડિટેલ ટોપિક છે એ કઈ પ્રકારે હશે, એના ઉપર સ્પેશિયલી આપણા આ સેશનની અંદર ચર્ચા કરી લઈએ કે આનો આખો સિલેબસ એ શું હશે. તો હવે આપણે એક વસ્તુ છે કે ભાઈ પ્રિલિમ્સ પરીક્ષા ઉપર વાત કરીએ, પછી મેન્સ પરીક્ષા ઉપર વાત થાય, બરાબર. સૌથી પહેલી જે પરીક્ષા લગભગ સપ્ટેમ્બર અથવા તો જે ઓક્ટોબર છે, આ 2 મહિનાની અંતર્ગત તમારી આ પરીક્ષા આવી શકે એમ છે. એટલા માટે ધ્યાન રાખજો. પરીક્ષા જે છે એ મેજોરિટી સીબીટી મોડથી લઈ શકવાની એ સંભાવના છે. ઓકે, ટોટલ આ પ્રિલિમ્સ પરીક્ષા છે એ 100 માર્કની હશે, 100 પ્રશ્ન હશે, એમસીક્યુ વાળો આખો એ વાત હશે, અને જેની અંદર તમને નેગેટિવ માર્કિંગ 0.25 હશે. એ, બી, સી અને ડી એમ 4 સેક્શન હશે. એ, બી, સી અને ડી માં જોઈએ તો સૌથી પહેલો જે સેક્શન છે એ એક પ્રકારે રીઝનિંગ અથવા તો તર્ક શક્તિ, 40 માર્કનો આ ક્વેશ્ચન છે. આ 40 માર્કની અંદર તમને આ પ્રકારના ટોપિક્સ છે પૂછાશે: પ્રોબ્લેમ ઓન એજીસ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રીઝનિંગ, બ્લડ રિલેશન, એરિથમેટિક રીઝનિંગ જેમાં તર્ક આપવામાં આવે, ડેટા ઇન્ટરપ્રિટેશન, ગ્રાફ, પાઈ ચાર્ટ, બાર ચાર્ટ, એવા ચાર્ટ ઉપર કામ થાય. એમાંથી તમારે માહિતી જે છે એ લેવાની હોય, એના પ્રશ્નો છે તમારે એ કરવાના હોય. ડેટા સફિશિયન્સી, આંકડા જે છે એમાં જે સિરીઝ આપણે કહીએ, ડેટા સફિશિયન્સીમાં સિરીઝ છે એ તમને અહીંયા પૂછાતી હોય છે. એના પછી ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની વાત કરીએ તો ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત 30 માર્કનું હશે, પણ દમદાર એવો પોર્શન તમે આને ગણી શકો, જેમાં નંબર સિસ્ટમ, સિમ્પ્લિફિકેશન એન્ડ અલ્જેબ્રા, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન, અંકગણિત અને ભૂમિતિ ગણિત, એવરેજ, પર્સન્ટેજ છે, પ્રોફિટ અને લોસ છે, રેશિયો એન્ડ પ્રપોર્શન છે, પાર્ટનરશિપ છે, ટાઈમ એન્ડ વર્ક છે, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ છે, વર્ક વેજીસ એન્ડ ચેન રૂલ છે. બની શકે તો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો અને તમે આની તૈયારી એ શરૂઆત કરી દેશો. વાત આપણે ઇંગ્લિશ લેંગ્વેજની કરીએ. ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ ગ્રામર, 15 જ માર્ક છે, પણ પૂછાય છે સારું એવું. આનું જે લેવલ હોય છે એ લેવલ એસએસસી લેવલ ઉપર કામ કરે છે. એસએસસી, CHSL, એસએસસી, CGL લેવલના એ પ્રશ્નો એ પૂછે છે. ગઈ વખતે જે પરીક્ષા થઈ એના ઉપરથી, જે સીસી ઉપર થઈ હતી, પણ આ વખતે આનાથી અલગ, કારણ કે 2 પરીક્ષા અલગ અલગ છે, એટલે આ થઈ શકે. ઇંગ્લિશની અંદર આ પ્રકારના ટોપિક છે એ પૂછાય છે. ઓકે, ઇંગ્લિશની અંદર ટેન્સીસ, વોઇસીસ, નેરેશન, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ છે, એડવર્બ, નાઉન, પ્રોનાઉન, આ બધા છે, પ્રિપોઝિશન્સ છે, ફ્રેઝલ વર્ડ્સ છે, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન અચૂક પૂછાય છે. એન્ટોનિમ અને સિનોનિમની વાત કરીએ તો એન્ટોનિમ અને સિનોનિમ એક એવા ટોપિક હોય કે જેમાં અનપ્રિડિક્ટેબલ ગેમ કહેવાય. એન્ટોનિમ અને સિનોનિમ ગમે ત્યાંથી પૂછી શકાય, અને એ કદાચ ન આવડે તો 1-2 માર્ક તમે મૂકી પણ શકો છો, પણ આ 100 માર્ક એ દોસ્તો તમારા માટે ખૂબ મહત્વના છે. કમ્પ્રિહેન્શન અચૂક પૂછાશે. એક આખો પેરેગ્રાફ આપ્યો હોય, 3 પેરેગ્રાફ હોય ને, એમાંથી તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય. એટલે એ જે આખો ટોપિક છે ખૂબ સારી રીતે તમને ઇઝી લાગશે અને આપી દેવામાં આવશે. જમ્બલ વર્ડ્સ છે, સેન્ટેન્સીસ છે, ટ્રાન્સલેશન પણ પૂછી શકાય. આ એના ટોપિક્સ છે. આટલા ટોપિક્સ તમારે આ 100 માર્ક માટે તૈયાર કરવાના. એમાં ઇંગ્લિશ સબ્જેક્ટ માટે આ 15 માર્કના આટલા ટોપિક્સ છે એ તમારે તૈયાર કરવાના. એના પછી જો વાત કરીએ ગુજરાતી, તો રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ છે, વાક્ય પરિવર્તન છે, સંધિ જોડો કે સંધિ છોડો, આ ટોપિક છે. એવી રીતે જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ગદ્ય સમીક્ષા, અર્થઘટન, ગુજરાતીના અંગ્રેજીની અંદર અનુવાદ. તો આ જે ટોપિક છે એ જનરલી પૂછાતા હોય છે.
આ ટોટલ 100 માર્કના ટોપિક છે, એટલે કે 100 માર્ક છે. આના 100 માર્ક હશે. એ 100 માર્કમાંથી ક્વોલિફાઈંગ તો 40% છે, પણ આ 100 માર્ક એમાંથી તમારે મેક્સિમમ લઈ આવવાના છે, કેમ કે જગ્યા છે એ 227 છે, અને 227ના 7 ગણા લોકો છે એ મેઇન્સ પરીક્ષા લખશે. એટલે એ તમે જે સમજી શકો છો કે આની અંદર કોમ્પિટિશન હશે. બીજી વાત કે આ નોકરીમાં શાંતિ છે, એવી બધી કોઈ હાઈ હોય વાળી નોકરી નથી, અને શાંતિથી તમે એક નોકરી સરકારી લઈ અને તમે આગળ પણ જો તૈયારી કરવી હોય તો કરી શકો અને વ્યવસ્થિત કરી શકો. બરાબર. અને જો દોસ્તો તમને આની સિલેબસથી લઈ અથવા તો કોઈ પણ અત્યારે હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે, જેટલા પણ ઉમેદવારો હોય તમારા આજુબાજુવાળા તમામને મોકલી દેજો આ વિડીયો, અને અમારી હેલ્પલાઇન નંબર છે એના પર કોલ કરીને તૈયારી કેવી રીતે કરવી એની પણ માહિતી લઈ શકો છો. અને અમારી જે બેચ છે એમાં પણ તમે જોડાઈ શકો છો, કે જેની અંદર આ સંપૂર્ણ તૈયારી છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સના માધ્યમથી તમને કરાવવામાં આવે છે, અને ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ રેટ ઉપર મળી રહી છે, માત્ર 1399 રૂપિયામાં. અને એ જ્યાં સુધી પરીક્ષા નો પૂરી થાય ત્યાં સુધી એ આના વિડીયોઝ પણ હશે. એટલે વધારે માહિતી માટે તમે એ લઈ શકો છો. અને હા, આની અંદર ડિસ્કાઉન્ટ કૂપન કોડ છે, હેલ્પલાઇન નંબર ઉપર તમે ફોન કરીને માંગશો તો તમને એક કૂપન કોડ આપશે અને હજી પણ ડિસ્કાઉન્ટ તમને કરી દેશે. તો આ અમારો જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો. અને આશા રાખીએ આ માહિતીથી એક સિલેબસ પ્રિલિમ્સનો છે એ ક્લિયર થઈ ગયો હશે. તમને એક જે ચોખ્ખું વિઝન કે આટલા ટોપિક્સ જે આપણે કરવાના છે એ મળ્યું હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ અવાય કોઈ વિડીયોની સાથે. અને હા, જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, અને અમારી ટેલિગ્રામ ચેનલ લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલમાં જોઈન થવાનું ભૂલાય નહીં, કે જ્યાં અમે રેગ્યુલરલી આ જ પ્રકારના ભરતી વિષયક અપડેટ્સ અને તમારા માટેના લેક્ચર્સ એની PDF અમે શેર કરતા હોઈએ છીએ. જય હિન્દ, જય ભારત.